મારા વાલીડાઓ મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. નમસ્કાર. ચલો બધા વિદ્યાર્થી મિત્રો મને ઝડપથી એક કોમેન્ટ આપી દો નમસ્કાર ની. અરે ગુડ ઇવનિંગ. ચાલો મને ફટાફટ ઝડપથી નમસ્કાર જણાવો એટલે મને ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ ગયા છો. ઝડપથી નમસ્કાર. ન એટલે નાઇટ્રોજન, મ એટલે મેગ્નેશિયમ, સ એટલે સલ્ફર, કા એટલે કાર્બન ને ર એટલે રેડોક્સ. યસ ઝડપથી નમસ્કાર જણાવો એટલે મને ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈન્ટ થઈ ગયા છો. કારણ કે આજે આપણે જબરજસ્ત ધોરણ 12 ચેપ્ટર નંબર 1 દ્રાવણ ની અંદર ચેપ્ટર નંબર 2 ને લઈને આવ્યા છીએ. અને આ દ્રાવણમાં આજે આપણે કંઈક અલગ પ્રકારના દ્રાવણોને ઉમેરવાના છે. હા, અને એ દ્રાવણો ઉમેર્યા પછી એમાં કંઈક ક્રિયાઓ કરવાની છે. અને એ ક્રિયાઓ થઈ ગયા પછી એમાંથી કંઈક આપણે મેળવવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે. પણ ઝડપથી મને નમસ્કાર જણાવી દો એટલે ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ ગયા છે. અરે વાહ. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. મારા વાલીડાઓ લઈને આવીએ છીએ ચેપ્ટર નંબર 2 દ્રાવણો. વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે અભ્યાસ કર્યો હતો કે દ્રાવણોનો આપણે બેઝિક પાયો જોયો હતો. કે આ બેઝિક પાયામાં આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો કે દ્રાવણોના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ દ્રાવણો કેવાય કોને. આપણે જોયું હતું ને કે કાસાનો ટીક્કો, જર્મન સિલ્વર ઉપર ઝીકોની, અને ત્યારે કોક આવ્યું હતું કે પિત્તળ ઉપર ની ઝીકો એટલે પિત્તળ ઉપર ફેંકશો નહીં. આ ચાવીને આધારે આપણે જોયું હતું કે ભાઈ આપણી પાસે જે કાસું છે એ શેનું બનેલું છે. તો કાસું જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કાસું છે એ શેનું બનેલું છે. તો આજે આપણે જે કાંઈ દ્રાવ્યતા છે આ દ્રાવ્યતાની સાંદ્રતાનો અભ્યાસ કરવાનો છે. સર ઈ કઈ રીતે? દ્રાવ્યતાની સાંદ્રતાનો ખ્યાલ મને કઈ રીતે આવે? સાંભળજો મારી વાત, અહીંયા ધ્યાન આપજો. આ જે કાંઈ છે ને હું એક્ઝામ્પલ આપું છે ને એને મગજમાં ફિટ કરી દેજો. શેમાં ફિટ કરી દેજો? મગજમાં ખ્યાલ આવી જશે. જોજો અહીંયા જોજો, અહીંયા જોજો. મારી પાસે એક સરસ મજાનું પાત્ર છે. આ પાત્રને નામ આપ્યું મેં એ. અહીંયા મારી પાસે સરસ મજાનું પાત્ર છે, એનું નામ આપ્યું મેં બી. પાત્ર એની અંદર મેં ખાંડ નાખી, જો ચપટી એક નાખી ને. ચાલો તમે બધા કયો છો એટલે એ નાખી દે. પાત્ર એકની અંદર મેં મીઠું નાખ્યું. હા, આ પાત્રની અંદર મીઠાની આખી ઠેલી રેડી દીધી. ઓહો, હવે તમને જ બોલાવું છું. અહીંયા આવો. હા, પછી બોલાવું. પેલા હું ટ્રાય કરી લઉં. જો આ પાત્ર એકની અંદર મેં એક ચપટી મીઠું નાખ્યું હતું. આ પાત્રની અંદર મેં શું કર્યું? આખી ઠેલી નાખી દીધી. હવે એનું ચાખું છું. ચાખ્યું? હવે આને ચાખું છું. ઓહો, શું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ પાત્ર નંબર 1 જે છે એટલે કે એ જે છે અને પાત્ર નંબર બી જે મારી પાસે છે એટલે કે પાત્ર નંબર 1 કરતા, શબ્દ બોલું છું, કરતા અથવા સાપેક્ષ પાત્ર બી નું ખારાપણું વધારે છે. શું વધારે છે? ખારાપણું વધારે છે. એટલે સર આની જે સાંદ્રતા છે ની વધારે છે. આ બહુ ખારું છે. અને આનું ખારાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. કારણ કે આમાં મેં એક જ ચપટી નાખી હતી. આમાં મેં આખી ઠેલીને રેડી દીધી હતી. શું કરી દીધું હતું? આખી ઠેલીને રેડી દીધી હતી. મેં ચાખ્યું, બહુ ખારું લાગ્યું. આમાં થોડું કેવું ખારું લાગ્યું. મેં તમને બોલાવ્યા, તમે મને કીધું સર આ ઓછું ખારું છે, આ વધારે ખારું છે.
એટલે કે સર આના કરતા આની સાંદ્રતા વધારે છે. હવે કોઈ લારી વાળો આવ્યો, શાકભાજી વેચવા આવ્યો, ચાલો 10 કિલો ટમેટા લે લો એમ કરતો કરતો આવ્યો, આપણે ભાઈને બોલાવ્યો, એ ભાઈ હાલ તો. ઈ ભાઈ આવ્યો, એને ચાખવા દીધું, એને ચાખ્યું, ઓહો આ તો ખારું છે, ઓહો આ તો બહુ ખારું છે. એટલે એવું કે છે આ છે ને આ ઈ ઓછું ખારું છે, આ વધારે ખારું છે. શું કામ? ઈ તો એવું જ બોલે ને, કારણ કે એને ખબર નથી. પણ તમે બધાય તો સાયન્સના વિદ્યાર્થીઓ છો, એટલે તમને સાંદ્રતા ખબર પડી, એટલે તમે એવું કીધું કે પાત્ર એ કરતા પાત્ર બી ની સાંદ્રતા વધુ છે. પણ હવે મારે એવું કેવું હોય, આમાં કોનો જથ્થો વધારે છે? સર એવી મસ્તી નહીં કરતા હો અમારે, એવું અમને ખબર ન પડે. અમને તેટલી ખબર પડે આના કરતા આની સાંદ્રતા વધારે છે. ઈ આ જથ્થો બથ્થો એમાં અમને કઈ ગડબડ ગોટો પભુ મોટો, એમાં અમને ખબર પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એ વિશેનો અભ્યાસ કરવાનો છે કે આપણે એટલી તો ખબર પડી ગઈ આની સાંદ્રતા ઓછી છે, આની સાંદ્રતા વધારે છે, એટલે કે આનું ખારાપણાનો ગુણધર્મ વધારે છે, આનો ખારાપણાનો ગુણધર્મ ઓછો છે. મારી પાસે પાણી છે, મારી પાસે પાણી છે, આ પાણીમાં એક ચપટી મેં નાખી હતી, આ પાણીમાં આખું ઠેલી નાખી દીધું હતું, પણ એનો જથ્થો કેટલો છે, કેટલા મોલ છે, કેટલું એનું વજન હશે, કેટલું એનું કદ હશે, કેટલા પ્રમાણમાં મિલી એટલે પાર્ટ્સ પર મિલિયન નું પ્રમાણ હશે, એની મોલારિટી કેટલી હશે, એની મોલારિટી કેટલી હશે, એટલે કેટલા મોલ હશે, એટલે કે કેટલા મોલર હશે. આ બધાનો અભ્યાસ ઊંડાણપૂર્વક આજના લેક્ચરમાં આપણે કરશું. જોજો જણાવું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો ખૂબ સરસ રીતે. એકમ કદના દ્રાવણ મારી પાસે કેવું છે, એકમ કદ. ધ્યાન આપજો, ચોક્કસ મારી પાસે એક દ્રાવણ છે. એક્ઝામ્પલ તરીકે 1 લીટર પાણી છે. કેટલા લીટર પાણી છે? 1 લીટર. એટલે અહીં શું કીધું? એકમ કદના દ્રાવણમાં. દ્રાવણ કોને કહેવાય? કે દ્રાવ્ય અને દ્રાવકના સમાંગ મિશ્રણને શું કહેવાશે? દ્રાવણ. એટલે અહીં કીધું એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજન દ્રાવકમાં. મારી પાસે ચોક્કસ જથ્થો છે કે ભાઈ મેં 50 ગ્રામ મીઠું 1 લીટર દ્રાવણમાં નાખ્યું. સાંભળજો, મારી પાસે સરસ મજાનું પાત્ર છે, એમાં સરસ મજાનું શું છે? પાણી છે. આ શું છે? પાણી. શું છે? પાણી. આ પાણીની અંદર મેં 50 ગ્રામ NaCl નાખ્યું. NaCl એટલે શું? મીઠું. આ NaCl છે ઈ મારું શું થયું? દ્રાવક. NaCl છે ઈ મારું શું થયું? દ્રાવક. દ્રાવક થયું. અરે મારા વાલીડા, NaCl દ્રાવક નથી થયું. NaCl શું છે? દ્રાવ્ય છે. મેં ઉમેર્યું. પાણી છે શું થયું? દ્રાવક. અને આ જે કહેવાશે મીઠા વાળું પાણી. કેવું? મીઠા વાળું પાણી. તો આ મીઠા વાળું જે પાણી કહેવાય, એટલે આને શું કહેવાશે? દ્રાવણ. શું કહેવાય? દ્રાવણ. એટલે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા મિશ્રણ કરેલા પાણીની અંદર મેં મીઠું નાખ્યું તો સરસ રીતે મિશ્રણ થઈ ગયું, એટલે કે દ્રાવ્ય. કેટલું નાખ્યું એ જથ્થો ચેક કરવો છે. એ જથ્થાને શું કહેવાશે? દ્રાવણની સાંદ્રતા. મેં કેટલું નાખ્યું? 50 ગ્રામ. તો આ જે 50 ગ્રામ છે એ જથ્થો જે ચેક થાય, એટલે કે જથ્થાને શું કહેવાશે? દ્રાવણની સાંદ્રતા. કોઈ એકમ કદનું દ્રાવણ હોય અથવા તો એકમ વજનના દ્રાવકની અંદર ઓગાળેલા કોના? દ્રાવ્યના. હું જે ઉમેરું છું એ દ્રાવ્ય,
એ દ્રાવ્યના જથ્થાને, કોને? જથ્થાને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા. શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા. અને દ્રાવણમાં દ્રાવ્યનો સાપેક્ષ જથ્થો ઓછો હોય તો મંદ દ્રાવણ, વધારે હોય તો સાંદ્ર દ્રાવણ. એક્ઝામ્પલ તરીકે ધ્યાન આપજો, દ્રાવણમાં કોનો જથ્થો કીધો છે? દ્રાવ્યનો. દ્રાવ્ય, માનો કે એક્ઝામ્પલ તરીકે મારી પાસે આલ્કોહોલ છે, એક ગ્લાસની અંદર મેં આલ્કોહોલ લીધેલો છે, તો આલ્કોહોલ મારી પાસે એક દ્રાવણ છે, એમાં હું પાણી નાખું છું. શું નાખું છું? પાણી. પાણી નાખવું એ શું થયું? દ્રાવ્ય. જો એ પાણીનો જથ્થો ઓછો હોય, દ્રાવ્યનો જથ્થો ઓછો હોય, તો એની સાંદ્રતા કેવી થઈ? વધારે. કારણ કે દારૂ કેવો લાગ્યો? તેજ. પરંતુ દારૂનું પ્રમાણ એટલે કે આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય અને દ્રાવ્યનો જથ્થો વધારે હોય તો એ એનું સાંદ્રતા કેવી થઈ? મંદ. કેવી થઈ? મંદ. તો મને એટલું બધું સ્ટ્રોંગ લાગશે નહીં. મને એટલું બધું સ્ટ્રોંગ લાગશે નહીં. સ્વાભાવિક વસ્તુ છે ને, કારણ કે પુષ્કળ આલ્કોહોલ, થોડું કેવું પણ 1 લીટર આલ્કોહોલમાં અથવા 1 લીટર આલ્કોહોલ છે અને એમાં હું અડધો લીટર પાણી નાખું તો કોનું પ્રમાણ વધારે થયું? આલ્કોહોલનું. તો સાંદ્રતા કેવી? વધારે. કોની સાંદ્રતા વધારે? આલ્કોહોલની. એટલે કેવું દ્રાવણ કહેવાય? સાંદ્ર દ્રાવણ. પણ મારી પાસે આલ્કોહોલ અડધો લીટર છે પણ પાણી 1 લીટર છે, તો દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? સાંદ્રતા કેવી છે? વધારે. તો એ દ્રાવણની સાંદ્રતા કેવી થઈ? મંદ. કેવી થઈ? મંદ. દ્રાવ્ય વધારે, દ્રાવક ઓછું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય વધારે છે અને દ્રાવક ઓછું છે તો એ દ્રાવણ કેવું કહેવાશે? મંદ. દ્રાવ્ય વધારે છે, દ્રાવક ઓછું છે તો દ્રાવણ કેવું થયું? મંદ. દ્રાવ્ય ઓછું છે, દ્રાવક વધારે છે, દ્રાવ્ય ઓછું છે, દ્રાવક વધારે છે તો એ દ્રાવણ કેવું થયું? સાંદ્ર. વિદ્યાર્થી મિત્રો ખબર પડી કોને સાંદ્ર કહેવાય ને કોને મંદ કહેવાય? જો ખબર પડી હોય તો મને યસ ની કોમેન્ટ આપો એટલે ખ્યાલ આવે. કારણ કે ખૂબ અગત્યનું છે સાંદ્ર અને મંદ. કોનું પ્રમાણ વધારે, કોનું પ્રમાણ ઓછું? ક્લિયર થયો હોય ઝડપથી મને યસ નો આન્સર આપે. ક્લિયર ન થયું હોય તો મને નો નો આન્સર આપશો ઝડપથી. દ્રાવ્ય વધારે, દ્રાવક ઓછું તો દ્રાવણ મંદ. દ્રાવ્ય ઓછું, દ્રાવક વધારે તો દ્રાવણ સાંદ્ર. ઝડપથી મને યસ નો આન્સર આપશો જો તમને ક્લિયર થયું હોય તો. ઝડપથી યસ નો આન્સર આપશે ઝડપથી, એટલે મને આઈડિયા આવે. નકર નવા એક્ઝામ્પલ સાથે આપણે ક્રિએટ કરીએ ઝડપથી. હવે ધ્યાન આપો. વેરી ગુડ, વેરી ગુડ. બધાને ખ્યાલ આવી ગયો. હવે ધ્યાન આપો. દ્રાવ્ય વધારે છે, દ્રાવક ઓછું છે. કાં તો દ્રાવક વધારે છે કાં તો દ્રાવ્ય ઓછું છે. પણ એનું મારે ચોક્કસ ચેક કરવું છે. એનો જથ્થો ચેક કરવો છે, એના કણો ચેક કરવા છે, એના મોલ ચેક કરવા છે. તો મારે શું કરવું પડે? અલગ 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 પ્રકારના સૂત્રોનો યુઝ કરીને હું એનો જથ્થો ચેક કરી શકું છું. હું ચેક કરી શકું છું. કાં તો માનો કે એક્ઝામ્પલ તરીકે વજનથી વજનની ટકાવારી મેળવી શકું. આનું આટલું વજન, આનું આટલું વજન, આ બંનેની ટકાવારી મેળવું એટલે મને પ્રોપર એનો જથ્થો મળે. કાં તો વજનથી કદ લેવું પડે, કાં તો વજનથી વજન પર્સન્ટેજ, કાં તો વજનથી કદ પર્સન્ટેજ, કાં તો કદથી કદ પર્સન્ટેજ, અથવા તો પાર્ટ્સ પર મિલિયન. સૌથી નાનામાં નાનો એકમ કયો છે? પાર્ટ્સ પર મિલિયન. ppm. પાર્ટ્સ પર મિલિયન. સૌથી નાનામાં નાનો એકમ કયો કહેવાશે? પાર્ટ્સ પર મિલિયન. ત્યારબાદ મોલ અંશ. કેટલા ઘટક કણો છે, કેટલા મોલનો સમાવેશ થયેલો છે. મોલારિટી. 1 લીટર દ્રાવણમાં
મેં કેટલા મોલ ને ઓગાળું છું તો એને શું કહેવાશે? મોલારિટી. મોલાલિટી 1000 ગ્રામ 1000 ગ્રામ દ્રાવકમાં કેટલા મોલ ને ઓગાળશું અથવા ઓગાળેલું છે એને શું કહેવાશે? મોલાલિટી. મોલારિટી મોલાલિટી બંનેમાં મોલ જ ઓગળે છે, પરંતુ એકમાં મેં શું લીધેલું હતું? 1 લીટર એકમાં દ્રાવણ, 1 લીટર દ્રાવણ. અહીંયા શું લીધું? 1000 ગ્રામ દ્રાવક. એકમાં દ્રાવણ, એકમાં દ્રાવક, બંનેમાં ઓગાળ્યા મોલ એટલે એકને મોલારિટી. મોલારિટી એટલે લીટર. મોલાલિટી એટલે કે શું એમાં હતું? દ્રાવક. આનો અભ્યાસ કરવાનો છે. પહેલો પોઈન્ટ, દ્રાવણની સાંદ્રતા. હવે પ્રશ્ન થાય છે પણ દ્રાવણની સાંદ્રતાનો ચોક્કસ મને ખ્યાલ કઈ રીતના આવે? તો ધ્યાન આપજો. 10% ગ્લુકોઝ મારી પાસે છે. કેટલા ટકા ગ્લુકોઝની વાત કરી? 10% મારી પાસે ગ્લુકોઝ છે. આનું મારે કદ મેળવવું છે. 10% મારી પાસે ગ્લુકોઝ છે અને મેં 1 લીટર દ્રાવણની અંદર એને એડ કર્યો છે, તો મારે આ દ્રાવણની સાંદ્રતા મેળવવી છે. કોની સાંદ્રતા મેળવવી છે? દ્રાવણની. 10% ગ્લુકોઝને 1 લીટર દ્રાવણની અંદર એડ કરવામાં આવ્યો છે એટલે 10% ગ્લુકોઝના દરથી પાણી દર્શાવેલું છે, 1 લીટર પાણી છે. તો મને આમાં દ્રાવણની સાંદ્રતા કેટલી છે એ મારે ચેક કરવું છે. સર આ સૂત્રને યાદ રાખવું પડે ને? નહીં. તો જુઓ અહીંયા જુઓ મારા વાલીડા. સર આ સૂત્રો જ યાદ ન રહીએ. W ના છેદમાં W આગળ પર્સન્ટેજ અને એમાંય પાછું આવું લાંબુ લાંબુ આનું વજન ને આનું વજન ને આનું આ નાનું આ નાનું આ નાનું આ. સર આપણે કઈ યાદ જ નથી રાખવાનું. ધ્યાન આપો. અહીંયા જુઓ મારી પાસે એક સરસ મજાનું પાત્ર છે. જોજો આ ખાલી છે ને એ એક્ઝામ્પલ ને દીકરાઓ ક્રિએટ કરજો. હું જે કહું છું સૂત્રોને યાદ રાખવા નથી, ઓટોમેટિક ખબર પડી જશે. ધ્યાન આપજો. આ પાત્રની અંદર મેં કોઈ પ્રવાહી ભરેલું છે એટલે કે પાણી છે. શું છે આ પાત્રની અંદર આપણે શું નાખ્યું છે? પાણી. ચાલો એની અંદર મેં કોઈ પદાર્થને એડ કર્યો છે. શું એડ કર્યો છે? કોઈ પદાર્થ. આ પદાર્થ એટલે કયો નાખ્યો છે મેં? ગ્લુકોઝ. સાંભળજો, શું નાખ્યું છે? ગ્લુકોઝ. મારે શું મેળવવું છે? વજન મેળવવો છે. શું મેળવવું છે? વજન. કેટલું વજન એનું હશે આવું મારે મેળવવું છે. આ મારી પાસે પાણી એટલે કોણ થયું? મારી પાસે દ્રાવક. પાણી ખાલી છે એટલે હું કહેવાશે દ્રાવક. એમાં ગ્લુકોઝ નાખવું એટલે શું થયું? દ્રાવ્ય. અને આ જે દ્રાવ આ બન્યું એટલે શું કહેવાશે? ગ્લુકોઝ વાળું પાણી. કહેવાશે ગ્લુકોઝ પ્લસ પાણી ભેગું થયું, હલાવ્યું એટલે શું બન્યું? ગ્લુકોઝ વાળું પાણી. એટલે એને શું કહેવાશે? દ્રાવણ. ચાલો 3 વ્યક્તિ મારી પાસે છે. કયા 3 વ્યક્તિ છે? એક છે દ્રાવ્ય, એક છે દ્રાવક અને એક છે દ્રાવણ. હવે મારે મેળવવું છે જે પદાર્થ મેં નાખ્યો છે એ પદાર્થનું મારે વજન મેળવવું છે. મેં કયો પદાર્થ નાખ્યો? ગ્લુકોઝ. નાખ્યો એટલે એને શું કહેવાશે? દ્રાવ્ય. એટલે એને શું કહેવાશે? દ્રાવ્ય. એટલે જે પદાર્થ જે છે પદાર્થ એ હંમેશા શેમાં હોય? વજન લેવું પડે. ગ્રામમાં હોય. શેમાં હોય? ગ્રામમાં. શેમાં હોય? ગ્રામમાં. એટલે શું મેળવવું છે? વજન. મેં લખી નાખ્યું વજન. શેમાં હોય? ગ્રામમાં. કોનું? ગ્લુકોઝનું. કોનું? ગ્લુકોઝનું. તો ગ્લુકોઝ શું છે? દ્રાવ્ય. ગ્લુકોઝ શું છે? દ્રાવ્ય છે. કોની સાપેક્ષમાં ગણતરી કરવાની છે? દ્રાવણની. જેની સાપેક્ષમાં મેળવવું હોય એને હંમેશા નીચે નાખવાનું. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, આપણે ફરવા ગયા. ક્યાંય ગયા? ફરવા. ફરવા ગયા એટલે કે અમે ઘણી જગ્યાએ જોયું છે પપ્પાના ખંભા ઉપર નાનકડું એવું બાળક હોય, કાં તો દીકરો હોય કાં તો કોણ હોય? દીકરી હોય. હોય કે નહીં? ક્યાં હોય? પપ્પાના ખંભા ઉપર.
જે ઓછું હોય હંમેશા ક્યાં હોય? ઉપર. વધુ હોય હંમેશા ક્યાં હોય? નીચે. કોઈ દિવસ એવું બન્યું? કોઈ દી જોયું કે દીકરાના ખંભા ઉપર પપ્પા હતા એમ? માર છે કોક. દીકરાના ખંભા ઉપર પપ્પા બે નહીં, પપ્પાના ખંભા ઉપર કોણ હોય? દીકરો હોય. એટલે દીકરો કેવો હોય? નાનો. પપ્પા કેવા હોય? મોટા. દીકરો નાનો, પપ્પા મોટા. જે નાનો એ હંમેશા ઉપર, મોટો એ હંમેશા નીચે. દ્રાવણનો જથ્થો, દ્રાવણ કેવું હોય? વધારે. એટલે દ્રાવણનું વજન ક્યાં આવશે? છેદમાં. દ્રાવણનું વજન. અને વજન હંમેશા શેમાં હોય છે? ગ્રામમાં. શેમાં હોય? ગ્રામમાં. આટલું ખબર પડી ગઈ? હા સાહેબ. હો હેના આવ્યા? એલા આવ પર્સન્ટેજ છે. શું છે? પર્સન્ટેજ. એટલે શું થાય? ટકાવારી. ટકાવારી હંમેશા શેના હોય? 100 વડે શું કરવા પડે? ગુણવા પડે. એટલે એને ગુણ્યા શું આવશે? 100. શું આવશે? 100. તો આ મને શું મળ્યું? વજનથી વજન ટકાવારી. શું મળી? વજનથી વજન ટકાવારી. ખબર પડી? હા સર ખબર પડી. તો યસ નો આન્સર આપો. હું યાદ રાખવાનો? પપ્પાને અને દીકરાને. કોને યાદ રાખવાના? પપ્પાને અને દીકરાને. ઝડપથી ખબર પડી હોય તો મને યસ નો આન્સર આપશો. ઝડપથી ખબર પડી હોય તો મને યસ નો આન્સર આપશો મારા વાલીડાઓ, મારા ભાઈઓ અને મારી બહેનો. ઝડપથી. અરે વાહ. હંમેશા દીકરાને ક્યાં રાખવાનો? ઉપર. પપ્પાને હંમેશા ક્યાં રાખવાના? નીચે. પપ્પા કેવા છે? મોટા. એટલે જેનો જથ્થો વધુ એ નીચે, જેનો જથ્થો ઓછો એ ક્યાં? ઉપર. ઝડપથી આન્સર આપો. યસ. યસ નો આન્સર આપો ઝડપથી. એટલે આપણે આઈડિયા આવે કે નહીં ખબર પડી. નકર બીજા એક્ઝામ્પલ સાથે આપણે ક્રિએટ કરીએ. વેરી ગુડ. ચલો બધાને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ આપણે વજનથી વજન. જોયું? હા. હવે જોવાનું છે કદ થી કદ. સેમ આજ. વજન હંમેશા શેમાં હોય છે? ગ્રામમાં. વજન હંમેશા શેમાં હોય છે? ગ્રામમાં. કદ હંમેશા શેમાં હોય છે? મિલીમાં, મિલીલીટરમાં, પ્રવાહીમાં. સેમ આ જ એક્ઝામ્પલ. સાહેબ કેમ આ જ એક્ઝામ્પલ? હા એ જ એક્ઝામ્પલ. જુઓ અહીંયા, જુઓ અહીંયા 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 એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. આપણા ઉપર પપ્પા બેહે, વજન લાગ્યો એમ બોલીએ. શું બોલીએ? વજન લાગ્યો એમ બોલીએ. બોલીએ છીએ. એટલે પપ્પા હંમેશા નીચે, દીકરો હંમેશા ઉપર, અથવા તો દીકરી હંમેશા ઉપર હોય છે. દીકરા વજન કેજીમાં છે. નાનામાં નાનો એકમ લેવાનો હોય. કિલોગ્રામમાં એને ફેરવવા માટે ગુણ્યા 1000 કરી નાખવાના. કિલોગ્રામમાં ફરી જાય મારા વાલીડા. હો ઈ તો આપણે વજન ગ્રામનું વજન કિલોગ્રામમાં ફેરવી શકીએ, કિલોગ્રામનું ગ્રામમાં ફેરવી શકીએ. ખ્યાલ આવે છે મારા વાલીડા? હા અહીંયા જો, અહીંયા જો મારા દીકરા, અહીંયા જો. ચાલો હવે આપણે અહીંયા જોવાનું છે. અહીંયા આવશે વી આવશે. શું આવશે? વી. ધ્યાન આપજો. કદથી કદની ટકાવારી મેળવવાની. કે આમાં મેં કેટલા કદ એટલે કેટલા ઘટકો આમાં મેં ગ્લુકોઝના એડ કર્યા છે, અને જે મારી પાસે પાણી છે એ કેટલું કદનું પાણી છે મારી પાસે, કેટલા કદ પાણીના છે. એટલે મીન્સ કે પાણીનું કદ કેવડું છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે મારી પાસે પાણીમાં 10% ઇથેનોલના દ્રાવણનો, મારી પાસે પાણીમાં, તેમાં પાણીમાં કેટલા ટકા કીધા છે? 10% ઇથેનોલ. આનો અર્થ કીધો મને. 10% ઇથેનોલ નો અર્થ કદ. ધ્યાન આપજો. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું વિદ્યાર્થી મિત્રો. 10% ઇથેનોલ નો અર્થ પાણીમાં 10% ઇથેનોલ. કેવું દ્રાવણ થયું? મંદ. શું કામ મંદ? ઇથેનોલ દારૂનો જથ્થો કેવો છે? ઓછો. પાણીનો જથ્થો કેવો છે? વધારે. સાંદ્રતા કેવી થઈ? ઓછી. તો આને શું કહેવાય? કદ. તો મારે ઇથેનોલના 10% એટલે એવું કહી શકું કે આમાં 90% ભાગ, એટલે કે 90 મિલીલીટર જેટલું શું છે? પાણી છે. અને 10 મિલી જેટલું શું છે? આલ્કોહોલ છે. એવું કહેવાય?
10 ગ્રામ પાણી છે, નહીં બોલાય. કેવાશે 10 વજન જેટલું પાણી છે એવું કહેવાશે નહીં. શું કહીએ છીએ? 10 મિલી પાણી અથવા 2 મિલી પાણી અથવા તો 2 મિલી આલ્કોહોલ, આવો શબ્દનો યુઝ કરીએ. એટલે કે પાણીનો જથ્થો વધારે તો પાણી મારી પાસે શું થયું? દ્રાવણ. એટલે દ્રાવણ ક્યાં હોય? નીચે. પણ શેમાં છે? કદ. કદ એટલે કદ. કોનું કદ? ઇથેનોલ. તો ઇથેનોલ શું થયું? દ્રાવ્ય. ક્યાં હોય? ઉપર. ક્યાં હોય? ઉપર. શેમાં લેવાનું? મિલીમાં. પર્સન્ટેજ એટલે શું આવશે? 100. સેમ બેઠું. વજનની જગ્યાએ કદ, વજનની જગ્યાએ કદ, ગ્રામની જગ્યાએ મિલી. આ ગ્રામમાં હોય, આ શેમાં હોય? મિલીમાં હોય. હા સર એવું હોય. હા, આ વજનથી વજન, આ વજનથી, આ કદથી કદ. હવે જુઓ, હવે શું છે? વજનથી કદ. હવે શું છે? વજનથી કદ. વજનથી કદ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન. વજન શેમાં હોય? ગ્રામમાં. કદ શેમાં હોય? મિલીમાં. વજન શેમાં હોય? ગ્રામમાં. કદ શેમાં હોય? મિલીમાં. ધ્યાન આપજો, 100 ml દ્રાવણમાં. કેટલા ml દ્રાવણમાં? 100 ml દ્રાવણમાં. 100 ml એટલે મિલીલીટર. 100 ml દ્રાવણમાં હું કાંઈક એમાં એડ કરું છું, જેમ કે દવા. માનો કે હું કોઈ દવાને એડ કરું છું, ઔષધિ વાળો કોઈ પદાર્થ હું એડ કરું છું. કયો પદાર્થ એડ કરવામાં આવે છે? ઔષધિ વાળો પદાર્થ મારો એડ કરું છું. તો જે ઉમેરું છું એ પદાર્થ ઔષધિ શેમાં હોય? વજનમાં. શેમાં હોય? વજનમાં. પાણી. આપણે કહીએ ને આટલા કદ પાણી મેં લીધું. માનો કે એક સરસ મજાનું બીકર હોય, બીકરમાં અહીંયા બધા દર્શાવેલા હોય, અહીંયા 100 મિલીલીટર હોય અને આમાં મેં પાણી નાખ્યું હોય તો આપણે શું કહીએ છીએ? સર મેં આટલું પાણી લીધું, આટલું પાણી લીધું, આટલું. એટલે કે દ્રાવણ એ હંમેશા શું હોય? કદ હોય. તો દ્રાવણ હંમેશા છેદમાં હોય અને જે વસ્તુ નાખો એટલે જે માનો કે ઔષધિઓ તરીકે જે લેવાય, તો ઔષધિઓ જે છે, દવા જે છે એ શેમાં હોય? વજનમાં. એટલે શું આવશે? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. વજન હંમેશા ગ્રામમાં હોય અને કદ હંમેશા મિલીમાં હોય. પર્સન્ટેજ છે એટલે શું આવશે? ગુણ્યા 100. એટલે સૂત્ર શું આવ્યું? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ મિલીમાં. ખ્યાલ આવ્યો? વજન ટુ વજન. મગજમાં એક જ વસ્તુ ફિટ કરવાની છે, કોઈ વસ્તુ ફિટ કરવી નથી. માત્ર એટલું યાદ રાખવું, ઓછું હોય હંમેશા ક્યાં? ઉપર. વધુ હોય હંમેશા ક્યાં? નીચે. મારે ખાલી એ જ ધ્યાન રાખવાનું છે કે વજન, કયા પદાર્થનું વજન, કયા પદાર્થનું વજન લેવું, કયા પદાર્થનું કદ લેવું. મને જે સવાલ આપેલો છે એમાં ખાસ ધ્યાન રાખવું. ગ્લુકોઝ. જો મને એવું કીધું હોય કે પાણીમાં 10% ઇથેનોલ, તો કદ. હું ગ્લુકોઝને 50 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં ઉમેરું છું તો વજન. ઉમેરેલું છે તો કદ. બંને ભેગું કાર્ય થાય છે તો વજનથી કદ. પણ ઘણી જગ્યાએ એક્ઝામ્પલ તરીકે આ વાતાવરણ છે, આ વાતાવરણમાં દ્રાવણ છે, વાતાવરણમાં નાઇટ્રોજન છે, વાતાવરણમાં સલ્ફર છે, વાતાવરણમાં નાઇટ્રોજન છે, વાતાવરણમાં સલ્ફર છે. ખ્યાલ આવે છે? હા કે ના? તો એ બંને ભેગા થયા હશે ક્યાંક ને ક્યાંક, તો એક પ્રકારનું શું છે? દ્રાવણ. જેમ કે દરિયો, દરિયાનું પાણી, એની અંદર ઓક્સિજન, બેનું મિશ્રણ, દ્રાવણ. પણ આ દરિયામાં કેટલા ટકા ઓક્સિજન છે? દરિયામાં ઓક્સિજનની સાંદ્રતા કેટલી છે? માપી શકાય? સર એને કેમ માપી? હા દીકરાઓ, એને માપવા માટે સૌથી નાનામાં નાનો એકમ એટલે કયું આવશે? પાર્ટ્સ પર મિલિયન. કયું આવશે? પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm. કયું એકમ આવશે?
ppm કે વિશાળ વસ્તુ છે એની અંદર એક નાનકડો એવો ભાગ રહેલો છે, કારણ કે દરિયાનું પાણી બહુ બધું છે અને એમાં ઓક્સિજન બહુ નહિવત પ્રમાણમાં છે અને એની મારે સાંદ્રતા માપવી છે, એવા દ્રાવણની મારે સાંદ્રતા માપવી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો મારે કોનો ઉપયોગ કરવો પડે? 5/મિલિયન. યાદ રાખજો, અતિ નાનો એકમ છે. કેવો છે? અતિ નાનામાં નાનો એકમ, એકદમ સૂક્ષ્મ એકમ. નાનામાં નાની વસ્તુના માપન માટે મારે કોનો ઉપયોગ થાય? 5/મિલિયન એટલે ppm નો ઉપયોગ થાય. તો એમાં મારે જોવું પડે કે મારી પાસે જે પાણીનો જથ્થો છે, તો પાણી એટલે શું થયું? એટલે કે દ્રાવણ થયું. પાણી એટલે શું થયું? દ્રાવણ. એમાં ઓક્સિજનના કેટલા ઘટકો છે, એટલે કે ઘટકના પાર્ટ્સની સંખ્યા. ઓક્સિજનના કેટલા ઘટકો છે, ઘટકના પાર્ટ્સની સંખ્યા. મારી પાસે કોઈ પણ વસ્તુ હોય, જેમ કે પાણીમાં હું 2 ટીકડી દવા નાખું, પાણીમાં 2 ટીકડી દવા નાખું તો ઘટકોની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. ઘટકોની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. દ્રાવણમાં બધા જ ઘટકોના પાર્ટ્સની સંખ્યા. ધ્યાન રાખજો, એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવશે, પ્રોપર ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. આ મારી પાસે કોઈ એક પાત્ર છે, એમાં એક પદાર્થ A છે, પ્લસ એનું મિશ્રણ B છે, પ્લસ એનું મિશ્રણ C છે, એટલે કે કોઈ એક પદાર્થમાં 3 ઘટકો છે. કોઈ એક દ્રાવણ છે, એટલે કે 1 લિટર દ્રાવણ છે મારી પાસે. કેટલું છે? 1 લિટર મારી પાસે દ્રાવણ છે અને આ દ્રાવણની અંદર ટોટલ કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. એમાં માનો કે એક ઘટક છે એના 5 છે, B છે એ 10 છે અને C છે એની 5ની, એટલે કે ઘટકોની સંખ્યા કેટલી છે? 15 છે. કેટલી છે? 15. ઘટક એની સંખ્યા કેટલી છે? 5. ઘટક B ની સંખ્યા કેટલી છે? 10. ઘટક C ની સંખ્યા કેટલી છે? 15. આ એક દ્રાવણ, આ દ્રાવણમાં 3 ઘટકો છે અને ત્રણેય ઘટકોની સંખ્યા કેવી છે? અલગ અલગ. આ ત્રણેય ઘટકોનો સરવાળો કેટલો થાય મારો વિદ્યાર્થી મિત્રો? મને જવાબ આપો તો. મને ગણિત આવડતું નથી એટલે આનો જવાબ કેટલો થાય મને જણાવો તો. અને આ ત્રણેય ઘટકો એટલે એક પ્રકારના શું થયા? દ્રાવ્ય થયા. શું થયા? દ્રાવ્ય, કારણ કે ઘટકો ઉમેરેલા છે. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય મારા વાલીડાઓ? મને જણાવો તો. મને ખ્યાલ નથી કેટલો થાય. ઝડપથી આન્સર આપો. કે એક ઘટક A 5 છે, ઘટક B 10 છે, ઘટક C 15 છે. તો આનો સરવાળો કરીએ તો દ્રાવણ મને કેટલું મળે? દ્રાવણ મને કેટલું મળે? ઝડપથી આન્સર આપો, ઝડપથી આન્સર આપો. દ્રાવણ મને કેટલું મળે? દ્રાવણ કેટલું મળે? ઝડપથી, ઝડપથી, ઝડપથી. અરે વાહ, અરે વાહ. બધાનો આન્સર આવવો જોઈએ. એક સ્ટુડન્ટનો આન્સર આવવો જોઈએ, કારણ કે જેટલો આન્સર આપશો એટલું તમારા મગજની અંદર ફિટ થશે, એટલું તમારા મગજની. તો જોજો, હવે મારે એક પદાર્થનું માપન કરવું છે. મારે એક પદાર્થના ઘટકોની સંખ્યા ગણવી છે. એક પદાર્થના ઘટકોના દ્રાવણની સંખ્યા એટલે કે સાંદ્રતા ગણવી છે. તો ટોટલ દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ મારી પાસે? 30 થઈ. કેટલી થઈ? 30 થઈ. પણ ઘટક એ છે તો મારે શું આવશે? 5/30 આવશે. બી માટે આનો જે આન્સર મળે એ મને શેમાં મળે? ppm માં મળશે. બી ની સાંદ્રતા માપી તો શું આવશે? 10/30. એ જે આન્સર મળશે. સી ની માપી છે 15/30. 15 એટલે ઘટકના પાર્ટ્સની સંખ્યા. સી નામનો જે ઘટક હતો એના પાર્ટ્સની સંખ્યા કેટલી થઈ? 15. દ્રાવણમાં બધા જ ઘટકના પાર્ટ્સની સંખ્યા, બધા એટલે A, B અને C. કયા? A, B અને C. બધા જ પાર્ટ્સની ઘટકોની સંખ્યા 5 + 10 + 15 એટલે કેટલા થયા? 30. એટલે દરેક ઘટકોની સંખ્યા કેટલી થઈ? 30 થઈ. અને પ્રત્યેક ઘટકની જે છે એને
જે કુલ ઘટક સાથે હું ભાંગું અને મને જે કાંઈ જવાબ મળે એ જવાબ મારો શું આવશે એ જવાબ મારો 1/6 1/3 XYZ, એટલે કે એક ઘટક અને કુલ સંખ્યા જે ગણતરી કરીએ અને એ મને જે આન્સર મળી છે એમાં મને ppm પાર્ટ્સ પર મિલિયન, એટલે ખૂબ નાનો એકમ છે, વિશાળ દરિયો છે, એમાં નાનકડો એવો થોડોક એવો ભાગ ઓક્સિજનનો છે. એવા ઘટકોના દ્રાવણની સાંદ્રતાને ગણવા માટે મારે કોનો ઉપયોગ કરવો પડે? પાર્ટ્સ પર મિલિયનનો. કોનો ઉપયોગ કરવો પડે? પાર્ટ્સ પર મિલિયનનો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે મોલ અંશ, મોલારિટી અને મોલારિટી. ત્રણેય એકબીજા સાથે સંકળાયેલું છે. ધ્યાન આપજો. મોલ અંશ કોને કહેવાય? મોલ અંશ કોને કહેવાય? કે દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ, આપણે હમણાં આગળ જોયું, પાત્રમાં જોયું એક્ઝામ્પલ તરીકે, આ જે મારી પાસે દ્રાવણ છે, આ દ્રાવણનો કોઈ એક ઘટક, કોઈ કાં તો A કાં તો B કાં તો C, કોઈ એક ઘટક ના મોલ અને દ્રાવણમાં રહેલા ઘટકના કુલ મોલ, જેમ 5/મિલિયન છે એમ જ મોલ અંશ છે, પણ 5/મિલિયન ખૂબ વિશાળ દ્રાવણ હોય અને એમાં સૂક્ષ્મ એવો ભાગ હોય, એની દ્રાવણની સાંદ્રતા ચેક કરવા માટે ppm નો ઉપયોગ થાય. બાકી કોનો ઉપયોગ થાય? મોલ અંશ. ઘટકના જેટલા મોલ હોય, માનો કે હમણાં જ આપણે જોયું પાત્ર છે એમાં A, B અને C છે, તો એમાંથી કોઈ એક ઘટકને મારે ગણતરીમાં લેવી છે, તો આના મોલ અને એના છેદમાં એના કુલ મોલ, એટલે મને શું મળે? મોલ અંશ. શું મળે? મોલ અંશ. મોલ. હવે ખૂબ જરૂરી, મોલારિટી અને મોલાલિટી. જોજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ માત્ર લીટી ને રીટીનો જ છે, ર ને લ નો જ છે. શબ્દ માત્ર રી એટલે કે ર અને લ નો જ છે. એકમાં છે ર, એકમાં છે લ, એકમાં રમાબેન છે, એકમાં લીલાબેન છે. એકમાં કયા બેન છે? રમાબેન છે, એકમાં લીલાબેન છે. ચાલો રમાબેન ને પેલા આપણે જોઈએ. રમાબેન શું કે છે આપણે ચેક કરીએ. રમાબેન એટલે કોણ થયું? મોલારિટી. લીલાબેન એટલે કોણ થયું? મોલાલિટી. સર એને કઈ રીતના જુઓ મોલારિટી? ધ્યાન આપજો. આ એક મારી પાસે દ્રાવણ છે, અહીંયા મારી પાસે બીજું દ્રાવણ છે. આ બંનેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું દ્રાવણ લીધેલું છે. શું છે બંનેમાં? H2SO4 નું દ્રાવણ. શેનું છે? H2SO4 એટલે શું થાય? સલ્ફ્યુરિક એસિડ. આમાંય હું એજ એડ કરું છું, આમાંય હું એજ એડ કરું છું. અહીંયા મારી પાસે પાણી છે, અહીંયા મારી પાસે 1 લીટર પાણી છે. શબ્દ સાંભળજો, હું કાંઈક બોલ્યો. 1 લીટર પાણી છે. હું કાંઈક બોલ્યો. કેટલા લીટર પાણી છે? 1 લીટર પાણી છે. અને અહીંયા જે પાણી છે આ કેટલું છે? 1000 ગ્રામ. 1000 ગ્રામ. પણ આ જે છે એ દ્રાવક છે. પાણી તરીકે કોણ છે? દ્રાવક છે. અહીંયા પાણી તરીકે કોણ છે? દ્રાવણ છે. શું છે? દ્રાવણ. અહીંયા દ્રાવક, અહીંયા દ્રાવણ. કારણ કે અહીંયા શબ્દ એવો બોલાય છે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ છે. કારણ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આમાં એડ થયો. શેમાં એડ થયો? પાણીમાં એડ થયો. શું કર્યું? ઓલરેડી ઓગળેલું છે. મારી પાસે દ્રાવ્ય ઓલરેડી ઓગળેલું છે. કે અહીંયા એવું કહેવાય છે કે મારી પાસે મંદ સલ્ફ્યુરિક એસિડ છે, એટલે કે પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ઓગળેલો છે. અને અહીંયા હું કીધું છે કે મારી પાસે 1000 ગ્રામ પાણીમાં હું
સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ને ઓગાળું છું. એકમાં ઓગળેલું છે, એકમાં ઓગાળું છું. ઓગળેલું છે એટલે એને શું કહેવાશે કે 1 મોલ H2SO4 ની સાંદ્રતા છે અને આમાં 1 મોલર H2SO4 ને ઓગાળેલું છે. એકમાં ઓગળેલું છે, એકમાં ઓગાળું છું. ઓગળેલું છે તો મોલારિટી, ઓગાળું છું તો મોલાલિટી. એટલે કે કારણ કે મારી પાસે મોલારિટી એટલે હંમેશા લીટર છે એટલે શું કરવાનું 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. દ્રાવ્ય કોણ છે? H2SO4. શેમાં હોય હંમેશા વજન? ગ્રામમાં. આમાં એનો અણુભાર જેમ કે 98 એનો અણુભાર છે. H2SO4 નું આણ્વીય દળ કેટલું થયું? 98. તો એનો શું થયો? દ્રાવ્યનો અણુભાર. અને દ્રાવણનું કદ, તો દ્રાવણનું કદ હંમેશા શેમાં હોય? મિલીમાં. દ્રાવણનું કદ હંમેશા શેમાં હોય? મિલીમાં. એટલે મને જે કાંઈ મળે એટલે શું લખી શકાય? આને લખી શકાય 1000. શું આવશે? 1000 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર એટલે કોણ થશે? m. દ્રાવ્યનું વજન શેમાં હોય? ગ્રામમાં. દ્રાવણનું કદ શેમાં હોય? મિલીમાં. આનાથી આખું વિરોધ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. શેમ આવશે? દ્રાવ્યનો અણુભાર. શેમ આવશે? દ્રાવણનું કદ. અહીંયા કદ લેવાય કારણ કે ઓગળેલો છે. અહીંયા શું છે? ગ્રામ છે, દ્રાવક છે. વજન લેવાય ગ્રામમાં. અહીંયા દ્રાવણ હતું, અહીંયા દ્રાવક હતું એટલે અહીંયા દ્રાવણ આવ્યું અને અહીંયા દ્રાવક આવ્યું. આ શું હતી? મોલારિટી અને મોલાલિટી. સાદી અને સિમ્પલ ભાષામાં મોલારિટી એટલે કે સાદું અને સિમ્પલ એટલું જ યાદ રાખો, ઓગળેલું છે. અને મોલાલિટી એટલે ઓગાળીએ છીએ એટલે કે દ્રાવણમાં ઓગળેલું છે અને દ્રાવકમાં ઓગાળું છું. જેમાં કાર્ય કરું છું એને ક્યાં નાખવાનો? નીચે. જેમાં કાર્ય કરું છું એને ક્યાં નાખવાનો? નીચે. અને દ્રાવણનું કદ, કદ શેમાં હોય? મિલીમાં. દ્રાવકનું વજન, વજન શેમાં હોય? ગ્રામમાં. અને દ્રાવ્ય તો ભાઈ હંમેશા ક્યાં રહેવાના? ઉપર. દ્રાવ્ય શેમાં હોય? વજનમાં. એને 1000 વડે ગુણી નાખવાના અને અણુભાર હંમેશા ક્યાં લખવાનો હોય? નીચે. કારણ કે જ્યારે પાણીની અંદર ખાંડ જાય છે એ ખાંડ ઓગળે છે, એનો અણુ ચેક કરવાનો. H2SO4 મેં નાખ્યું તો H2SO4 નો અણુભાર, ભાર, અણુભાર ક્યાં લખવાનો? છેદમાં. એટલે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો વાત કરી છે. ધ્યાન આપજો. અહીં લખ્યું છે કે મોલાલિટી, મોલ અંશ, મોલારિટી અને મોલ અંશ. જોજો મારા વાલીડાઓ, શું કીધું છે? મોલાલિટી, મોલ અંશ, દળથી દળ એટલે કે પીપી, દળથી દળ એટલે WW, ppm અને વજનથી વજન. તાપમાનની અસર થતી નથી કારણ કે આ સાંદ્રતાઓ કદ પર આધારિત નથી. ચાલે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, વજનથી કદ, કદથી કદ, આ બધી સાંદ્રતાઓ એ કદ આધારિત હોય છે એટલે તાપમાન પર અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખવાનું ખબર? યાદ શું રાખવાનું ખબર? યાદ શું રાખવાનું ખબર? જે કદ ઉપર આધાર રાખે ને એડી એને તાપમાનની જરૂર પડતી નથી અને જે કદ ઉપર આધાર રાખતો હોય ઉપર આધાર રાખીશ તો મારે તાપમાનની જરૂર પડે છે. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી દ્રાવણની સાંદ્રતા. શું હતી? દ્રાવણ